એસીપીસી ફાર્મસીની અપડેટનું શું? ડેટ તો કીધી હતી, ડેટ જતી પણ રહી, પણ હજી સુધી કોઈ અપડેટ આવી નથી. પણ એસીપીસીની પ્રોફાઇલમાં જઈએ તો ક્વેશ્ચન માર્ક ક્વેશ્ચન માર્ક ક્વેશ્ચન માર્ક, જે હું તમને આજના આ વિડીયોની અંદર બતાવવાનો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ સ્કૂલ નામની યુટ્યુબ ચેનલની ઉપર. સૌથી પહેલા તો ચેનલ ઉપર નવા હોય તો ફટાફટથી આ સબસ્ક્રાઇબ બટન જે તમને દેખાય છે હિટ કરી દો, ઓલ બેલ નોટિફિકેશન ઓન કરી દો, કેમ કે આખી ફાર્મસીની એડમિશન પ્રોસેસ છેલ્લા રાઉન્ડ સુધી હું તમને આ જ ચેનલ ઉપર સમજાવવાનો છું. અને વિડીયોની લિંક તમામ ફ્રેન્ડ્સને શેર કરી દો, જેથી ફાર્મસી માટે એમને ક્યાંય ભટકવાની જરૂર ના પડે. 10મા અને 12માના મિત્રોને તો આ ચેનલ ખાસ શેર કરજો, કેમ કે 10મા અને 12માના તમામ સેશન આપણી આ ચેનલ ઉપર જ ચાલી રહ્યા છે. હવે હું એસીપીસીની વેબસાઇટ ઉપર જઉં છું, તો વેબસાઇટ ઉપર હું ચેક કરું કોર્સિસ, એની અંદર ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી. હવે ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી, જો હું તમને એક વસ્તુ બતાવું, હું પહેલા અહીંયા બીઈ બીટેક ક્લિક કરું છું, એન્જિનિયરિંગ. તો એની લેટેસ્ટ અપડેટ તમે જોઈ શકો છો, 11/8ની છે. એના પછી વેકેન્સી છે, મતલબ લેટેસ્ટ અપડેટ બધી બીઈ બીટેકની આ ચેનલ ઉપર આવેલી છે, આ આપણી એસીપીસીની વેબસાઇટ ઉપર આવેલી છે. હવે એ જ રીતે હું ડીડીસીઈટી પણ ઓપન કરું છું, તો ડીડીસીઈટીમાં પણ 9/5/2025 ફાઇનલ આન્સર કી છે. આ તો ડીડીસીઈટી છે, આપણે એડમિશન જોઈએ D2D એન્જિનિયરિંગ. તો D2D એન્જિનિયરિંગમાં બી તમે જોઈ શકો છો 13/8ની અપડેટ આવેલી છે, મતલબ આ અપડેટેડ વેબસાઇટ છે. હવે હું ફાર્મસી ઓપન કરું છું, કોર્સિસમાં જઈને ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી ઓપન કરું છું, તો મને ફાર્મસીની અંદર હાલ રજીસ્ટ્રેશન સ્ટાર્ટ 3/4/2025 એન્ડ 3/5/2025 દેખાઈ રહ્યું છે, સીટ મેટ્રિક્સ દેખાઈ રહ્યું છે, પણ નવું સ્કેડ્યુલની કોઈ ડેટ નથી દેખાતી. તમે અહીંયા જુઓ, નવી કોલેજ એડ થઈ હતી, એનો સર્ક્યુલર છેલ્લે મૂકેલો છે કે ભાઈ આટલી આટલી કોલેજોમાં ડિગ્રી અને ડિપ્લોમાની આટલી આટલી સીટ્સ ઓપન થઈ છે, બરાબર. ફાર્મસી કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયાની માન્યતા, આટલી કોલેજને માન્યતા પ્રાપ્ત થઈ છે, આ સંસ્થાની બેઠકોનો સમાવેશ એડમિશન પ્રક્રિયામાં કરવામાં આવશે, આટલાને માન્યતા પ્રાપ્ત થઈ ગઈ છે. આજે લખી છે ને, આ બધાને શું થઈ ગઈ છે? માન્યતા પ્રાપ્ત થઈ ગઈ છે. એના પછીનો બીજો સર્ક્યુલર જોઈ લઈએ, 6/8નો નોટિસ છે કે ભાઈ જે લોકોને પ્રવેશ લેવાનો છે એની નવી કાર્યવાહી 25/8/2025ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. એ સર્ક્યુલર પર આ વેબસાઇટ પર પણ છે, પણ એના સિવાય કોઈ નવો સર્ક્યુલર મને નથી દેખાતો. જે રિવાઇઝ કી ડેટ નો આવ્યો હતો બહુ પહેલા, એ રિવાઇઝ કી ડેટ પણ અહીંયા છે, જેમાં 8મા મહિનામાં તો તમારે બધું પૂરું થઈ જવાનું હતું. જો 5/8માં તો રાઉન્ડ 1 પછી રાઉન્ડ 2 પતી જવાનો હતો. હું 27/8 ઓપન કરું, 27/8 તો ખરેખર કશું હતું નહીં, બરાબર. તો આ બધું જ છે, પણ આમાં ક્યાંય નવું કેલેન્ડર હજી સુધી આ લોકોએ બતાવ્યું નથી. પણ તમે તમારી એસીપીસીની પ્રોફાઇલ ઓપન કરશો, એસીપીસીની પ્રોફાઇલ તમે ક્યાંથી ઓપન કરશો એ બી હું તમને બતાવી દઉં. તમે અહીંયા ક્લિક હિયર ફોર એડમિશન રજીસ્ટ્રેશન કરશો, એમાં જો આ બી એક વેબસાઇટ છે, એમાં બી હું ફાર્મસીમાં જઉં છું ને, તો એમાં કોઈ અપડેટ આમાં મને નથી દેખાતી, બરાબર. 6/8ની છેલ્લી અપડેટ છે, એના પછી કોઈ જ જાતની અહીંયા સ્કેડ્યુલ 2/4/25નું છે, બરાબર. અહીંયા બી હજી સુધી કોઈ અપડેટ નથી આપી, પણ હું રજીસ્ટ્રેશન વાળા ઉપર ક્લિક કરું છું, બરાબર. એક જ મિનિટ. આપણું જે હતું કોમન રજીસ્ટ્રેશન, આની ઉપર હું ક્લિક કરું, ઓકે, એક સેશન એક્ટિવેટેડ છે, કોઈ જ વાંધો નહીં. ઓકે, આ એક સેશન હમણાં મેં ઓપન કરીને ચેક કરેલો છે. તો તમે લોકો એ પ્રોફાઇલ ઓપન કરશો, તમારી લોગિન આઈડી ને પાસવર્ડ ને બધું નાખીને, તો ત્યાં ચોઇસ ફિલિંગ હાલ થઈ રહ્યું છે મોક રાઉન્ડનું. હવે તમને એમ થશે કે સાહેબ, તો મોક રાઉન્ડનું જે ચોઇસ ફિલિંગ થઈ રહ્યું છે, મારે કરવાનું કેવી રીતે? પાછો તમારા મગજમાં એવો સવાલ આવશે. તો ચોઇસ ફિલિંગ તમારે કરવાનું હોય તો આપણી એક ચેનલ છે પ્રિયેશ જ્ઞાનપીઠ, જે ભૂમિ મેડમની ચેનલ છે, એના ઉપર ઓલરેડી સવારે વિડીયો આવી ગયો છે ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવી. તો પ્રિયેશ જ્ઞાનપીઠ ચેનલની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. એ વિડીયો તમને આ વિડીયો સેક્શનમાં ફાર્મસીનો દેખાશે. હું એ વિડીયોની લિંક પણ નીચે મૂકી દઈશ, તો એ તમે આખું જોઈ લેજો. કેમ કે ઘણી વખત કેવું છે કે ટાઈમની અનુકૂળતા ના રહેવાના લીધે મારાથી વિડીયો નથી બનતા હોતા. તો તમે ખાસ આ ચેનલને બી ફોલો કરી રાખજો. તો જો પ્રિયેશ વિદ્યાપીઠ સ્કૂલ ઉપર મારા તરફથી અપડેટ ફાર્મસીની નહીં આવી શકે, તો ભૂમિ મેડમ પ્રિયેશ જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ પર એની અપડેટ આપી દે છે. તો તમારે કંઈ જ કરવાનું નથી, બંને ચેનલ ઉપર અપડેટેડ રહેવાનું છે. તમે ખાલી અપડેટેડ રહેશો એટલે તમારું કામ ફાર્મસીનું થઈ જશે, જરાય ચિંતા ના કરતા. હવે બીજી વસ્તુ, સાથે સાથે ફાર્મસીના વિદ્યાર્થીઓ ઇંગ્લિશ શીખવાની શરૂઆત કરી શકે છે. તમારે કોલેજમાં જશો એટલે એન્જિનિયરિંગ ઇંગ્લિશમાં આવે, ફાર્મસી ઇંગ્લિશમાં આવે. ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ, ઘણા ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓને નથી આવડતું હતું, એનો પહેલો લેક્ચર આવી ગયો છે. તો ખાસ આ લેક્ચરની સિરીઝને ફોલો કરજો. એવરી વીક લેક્ચર આવવાના છે, તમારું ઇંગ્લિશ ઘણું બધું ઇમ્પ્રુવ થઈ જશે. તો આ સિરીઝને પણ ફોલો કરજો. અને ઘણી બધી સ્કોલરશિપ જે તમને મળતી હોય છે, એના બી વિડીયો આ ચેનલ ઉપર આવે છે. જો તમે વિદ્યાર્થીઓનો સપોર્ટ 5,500 વ્યૂ, 4,000 વ્યૂ, તો ઘણો બધો સપોર્ટ આવતો જ હોય છે વિદ્યાર્થીઓનો. આ ફાર્મસીની અપડેટનો હતો, તો તમે ખાસ આને જો 17,000 વ્યૂ આવી ગયા છે, તો આ ચેનલને પણ ફોલો કરજો. સ્કોલરશિપ ને બધા માટે તમારું ઘણું બધું કામ અહીંથી થઈ જવાનું
છે. હવે ચોઇસ ફિલિંગ કરતી વખતે મેડમે સમજાવ્યું છે, હું તમને અમુક એક બે વસ્તુઓ સમજાવી દઉં. તમે કેટલી ચોઇસ નાખી શકો, બરાબર? તમે કેટલી ચોઇસ નાખી શકો? સૌથી પહેલો સવાલ, તમે ગમે તેટલી તમારી ઈચ્છા મુજબ, બરાબર, તમને ગમે તેટલી તમામ ચોઇસ નાખી શકો. કોઈ રૂલ બુક નથી. ચોઇસ નાખવા માટેની મેથડ, તો ચોઇસ નાખવા માટેની જે મેથડ છે, માની લો તમે આટલી ચોઇસ નાખી, આટલી, મેં તો તમને એક્ઝામ્પલ આપ્યું છે. તમને સૌથી ગમતી હોય અહીંયા નાખવાની, પછી ઓર્ડરમાં જતું જવાનું, ઓછી ગમતીમાં નીચે જવાનું. એસીપીસી શું ચેક કરશે? તમને પહેલી કોલેજમાં મળે છે? જો મળતું હશે તો નીચે એક બી ચેક કરશે નહીં, આપી દેશે. જો નહીં મળતું હોય તો બીજા નંબરને ચેક કરશે. એ નહીં મળતું હોય તો આમ ચેક કરશે. એકમાં નહીં મળતું હોય તો તમને બોલી દેશે, ના બેટા તને ક્યાંય મળે એમ નથી. બીજી વસ્તુ, તમને 8 કોલેજમાંથી માન લો 4 કોલેજમાં મળે છે, તો એ 4 કોલેજ તમને અહીંયા શો નહીં થાય કે ભાઈ આ 4 કોલેજમાં તમને મળે છે, આમાંથી તમને જેમાં એકમાં જોઈએ છે તમે ટીક કરો. ના, એવું નહીં. જે આ લાઈનમાં પહેલી આવતી હશે 4માં, એમાં તમને મળી જશે. ઠીક છે? તો આ રીતે તમારું ચોઇસ ફિલિંગ થશે. મોક રાઉન્ડ, ફર્સ્ટ રાઉન્ડ અને સેકન્ડ રાઉન્ડ, આવી રીતે આગળ વધશે. ફર્સ્ટ રાઉન્ડ એક્ચ્યુઅલ રાઉન્ડ હોય છે. મોક રાઉન્ડ એ શીખવા માટેનો રાઉન્ડ હોય છે. સેકન્ડ રાઉન્ડ, મોક રાઉન્ડમાં તમને જે કોલેજ મળે છે એ ફાઇનલ કોલેજ કહેવાતી નથી. ફર્સ્ટ રાઉન્ડમાં ફાઇનલ હોય છે. કેવી રીતે આગળ વધવાનું, જેમ જેમ રાઉન્ડ આવશે એમ હું અને ભૂમિ મેમ તમને ગાઈડ કરવાના જ છે. જરાય ચિંતા ના કરતા. બીઈ બીટેકની એડમિશન પ્રોસેસ પતી ગઈ, એનો મતલબ અમે અમારું કામ બંધ કરી દીધું એવું નથી. અમે તો મિત્રો તમારા માટે છેલ્લા રાઉન્ડ સુધી ફાર્મસીમાં પણ સપોર્ટ કરવાના છીએ. તમારે ખાલી સપોર્ટ શું કરવાનો છે? બંને ચેનલને સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ બતાવવાનો છે. મેક્સિમમ મિત્રોને શેર કરીને સપોર્ટ બતાવવાનો છે. તો આ રીતે રાઉન્ડ ચાલશે. દરેક રાઉન્ડમાં તમે નવેસરથી ચોઇસ ફિલિંગ કરી શકશો. મોક રાઉન્ડમાં તમને મળે છે ત્યાં તમે કન્ફર્મ નહીં કરી શકો, ફીસ નહીં ભરી શકો. મોક રાઉન્ડનું જ્યારે રાઉન્ડ પતશે એટલે એક આખું એનાલિસિસ પણ આવશે કે આ વર્ષનો ટ્રેન્ડ શું છે, કયા વિદ્યાર્થીઓ કઈ કોલેજમાં જઈ રહ્યા છે, બધું આ વર્ષે આવશે. એને જોઈને આપણે પહેલા રાઉન્ડનું ચોઇસ ફિલિંગ કરીશું. લાઈવ સેશન પણ આપણે કોઈ એક ચેનલ પર લઈશું, તો તમને બધી માહિતી ત્યાંથી મળતી રહેશે. તો હાલ તમે તમારી પ્રોફાઇલ ઓપન કરો, તમારો મેરિટ રેન્ક કદાચ બદલાયો બી હોઈ શકે છે, એ જોઈ લો, અને મોક રાઉન્ડનું ચોઇસ ફિલિંગ કરી દો. ઘણા બધાના મેરિટ રેન્ક ચેન્જ થયા છે, અને મોક રાઉન્ડનું મિત્રો ચોઇસ ફિલિંગ કરી દો. બરાબર? આ ઇન બિટવીન કોઈ કેલેન્ડર આવી જાય છે, એકેડેમિક કેલેન્ડર, તો હું શ્યોર તમને એની માહિતી આપી દઈશ. તો આ વિડીયો તમારા મેક્સિમમ ફ્રેન્ડ્સને શેર કરો. પ્રિયસર વિદ્યાપીઠ સ્કૂલ, પ્રિયસર જ્ઞાનપીઠ બંને ચેનલ ઉપર બનેલા રહો. સબસ્ક્રાઇબ કરી દો, બેલ નોટિફિકેશન ઓન કરી દો, એટલે એક પણ માહિતી તમારી છૂટે. મળીએ છીએ આવી જ કોઈ ફાર્મસી ની અપડેટ સાથે. બાય બાય, ટેક કેર.